સુરતના ઉત્તરાણ વિસ્તારમાં લૂંટેરી દુલ્હનનો આતંક જોવા મળ્યો। લૂંટેરી દુલ્હને યુવક સાથે 1.40 લાખની છેતરપિંડી કરી છે। સૌરાષ્ટ્રવાસી યુવક પાસેથી 2.25 લાખ લઈ દલાલે લગ્ન કરાવ્યા। 13 દિવસ સાસરે રહ્યા બાદ રૂપિયા લઈને યુવતી ફરાર થઈ ગઈ। દલાલ અને યુવતીએ ખોટું નામ ધારણ કરી યુવકને છેતર્યો। ભોગ બનનાર યુવકે ઉત્તરાણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। લૂંટેરી દુલ્હન સાસરાને 10 વર્ષનો પુત્ર પણ છે, તેને સાયરાને 10 વર્ષનો પુત્ર પણ છે। બંને ખોટા નામ ધારણ કરી યુવક સાથે લગ્ન કરાવ્યા હતા। લગ્ન બાદ બહેનની ખરાબ તબિયતના બહાને સાસરેથી તે ઘરે ગઈ હતી અને ત્યારબાદ 1.40 લાખ સોનાની ચેઇન અને ચાંદીની ઝાંઝર લઈને તે ફરાર થઈ ગઈ। સાયરાએ પોતાનું નામ કાજલ સુનિલ પરમાર બતાવ્યું હતું। 4-5 દિવસ સુધી છોકરી અમારા ઘરે રોકાણી। બાદમાં એમના જે ફ્રોડભાઈ હતા, જેમનું નામ ઓરિજિનલ નામ દિવ્યાંગ પંકજભાઈ મિસ્ત્રી હતું, પણ અમને આધાર કાર્ડની અંદર નામ એનું લાલાભાઈ સુનિલભાઈ પરમાર દર્શાવ્યું હતું, જે એમને આધાર કાર્ડમાં છેડછાડ કરી અને ફ્રોડ બનાવેલું હતું। એ 4-5 દિવસ પછી આવીને અમારા ઘરેથી લઈ ગયેલા હતા। 4-5 દિવસ પછી પાછી છોકરી રિટર્ન અમારા ઘરે આવી, પણ સ્વભાવની અંદર એનો બદલાવ હતો અને થોડા દિવસ રહીને પાછું રિટર્ન એમના પિયરમાં જવાનું એમને દર્શાવ્યું। તો આ નરેશભાઈ ભૂપતભાઈ મિયાણી અમારા ઘરેથી તેમને લઈ ગયેલા। બાદમાં અમને જાણવા મળ્યું હતું કે આ મારી સાથે ફ્રોડ થયેલું છે અને અમારી આરે છેતરપિંડીનો બનાવ બનેલો છે।